તો નવા મિલી બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે મિલી બ્લોક ચાલુ કરી નાખ્યો છે. અને આજે સવારમાં અંશુભાઈ લઈને આવ્યા છે ફૂગો ફોડી નાખ્યો છે. ને હવે કે ફૂગો નારો બનાવી ગયો. હવે એ ક્યાં બને એમ છે નહીં. અંશુભાઈ તો કાંઈ લઈને આવ્યા, પણ આ ભાઈ તો સંપલ લઈને આવ્યા. મેં સંપલ મારે નહીં કાંઈ. અને પછી તો આપણે મેરડીમાં આવીને આપણે અહીંયા કામ હતું થોડુંક, એટલે આવ્યા હતા. અને અંશુભાઈને રોહનભાઈને લેતા આવ્યા હતા. અરે અહીંયા રોહનભાઈ છે, અંશુભાઈ સામે પાણીમાં જોવે છે. અને આપણે જે મકાન કાઢવાની હતી, જે લીલી હતી ને મકાઈ કાલ લાવ્યા હતા ને બધી લીલી મકાઈ છે, એટલે એને આપણે કાઢવાની હતી. તડકે તપ્પા મૂકવાની હતી. અને બધા ભાઈબંધો દોસ્તાર બેઠા છે. મકાઈ બધી કાઢી નાખી તપ્પા, ને બેઠા ભાઈબંધ દોસ્તાર બેઠા છે, થાકી ગયા હતા. એટલે અને પછી આપણે વૈયા ઘરે આવીને વૈયા ભાઈ બગરાટી બોલાવી નાખી સાકર ટેટીને કેરીની. મેં હતા ભાઈ તો આજ ખાવા તૈયારીમાં છે. અને એવું ખા કરતા આંગળી એવું ખાઈ નાખે એવું લાગ્યું. હમણાં કેરી બહુ ખાય છે. અને કેરી એવી ખાય ને કે નાય હોતી નાખે કેરીમાં આખો. પછી તો ભાઈ એટલા વૈનાન કરે છે ને કે ઘરમાં આજો આખો દી આખી રાત અને વૈનાન જ કરવાના છે. બીજું કંઈ દશે સુસ્તી નથી. જો રોહનભાઈ ને અંશુભાઈ ને તગારું લઈને આજ તો તગારું પોડી હોતી નાખ્યું ને તગારાને કરી નાખ્યું મા બેન એક. અને ઘરમાં આપણે એમ ગમે એટલો ડારો હતી, ગમે એટલો કેવી ભાઈ એની મસ્તી તો ચાલુ જ રાખે ભાઈ. ગમે એમ કંઈ સમજે નહીં. આપણે એમ કે આમ કરો ભાઈ, એની મસ્તી કર્યા કરે. આપણે ગમે એમ કેવી એમ કંઈ થાય નહીં. પછી રોહનભાઈ તો ભાઈ થાકી પગ્યા, ખાવાનું ચાલુ કર્યું. ખાતા કે ટાટા બાય બાય ટાટા. હવે હમણાં વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો જરૂર કરતા જજો. ટાટા બાય બાય.